રાવણ સીતા ને લંકા ઉઠાવી ગયો છતાં રામ અને રાવણ સરખા. રાવણે સીતાને સ્પર્શ પણ કર્યો નથી અને જગત જેમ છે તેમ જાણતું નથી. જાણવામાં અભાવ છે. જાણવામાં ભૂલ થઈ છે, બીજી કોઈ ભૂલ થઈ નથી. જો એ ખબર પડે ને. અને તીર્થંકર થવાનો છે. શા માટે બધો છો? ઈશ્વરને શું તેવી દશા નડે ખરી? સાધનામાં ગ્રહ દશા નડે ખરી. સાચા સાધક ને કોઈ દશા કશું નડતું નથી. સાચો સાધક ને આ જે સાધકો છે એ સાધકો એકલા નથી, બાધક સહિત છે. શું છે? સાધક તેનું નામ કહેવાય કે 200 રૂપિયા કમાયા એટલે કમાયા 200 અને સાધક બાધક છે એટલે શું? સાધક માં 200 કમાયા અને 300 ખોયા, ખોટ ગઈ. કાલ વળી 50 નફો ભર્યો હતો, એમાં સરવારે ખોટી ખોટ આવે. સાધના સમજાય ને? સાધના. હવે એમાં ગ્રહ દશા જવાબદાર. ગ્રહ દશા તો આ પોલીસ વાળો જોખમદાર નથી, આપણો ગુનો જોખમદાર છે. શું છે? આપણે ગુનો કરીએ તો પોલીસ વાળો આપણી પર ચડી રહેશે. આપણો ગુનો ના આવે પોલીસ વાળો. એમ ગ્રહ દશા એ પોલીસ વાળાના જેવા છે. એમને કઈ લેવા દેવા નહીં તમારી જોડે. તમારો ગુનો હોય તો એમના તાબામાં આવે છે ભોગવટો કરવામાં. સમજ પડે ને? હવે સાધના કરવામાં વિઘ્નો આવે છે એ ઈશ્વરને શરણે જનારને કોઈ દશા નડે નહીં, પણ શરણું સાચું શરણું હોવું જોઈએ. ઈશ્વરને ઓળખીને શરણું હોવું જોઈએ. તો ઈશ્વરને ઓળખીને શરણું હોવું જોઈએ. પરોક્ષ ભજનાથી કઈ સંતોષ થાય એવું બને નહીં. પ્રત્યક્ષ ભજના જોઈએ. કે આપ સમજમાં પડે? પરોક્ષ ભજના એટલે તમે જ્યાં નથી ઈશ્વર ત્યાં ઈશ્વર માનો છો. ઈશ્વર જ્યાં છે ત્યાં જાણતા નથી. ઈશ્વર તમારી અંદર જ બેઠેલા છે. ક્યાં બેઠેલા છે? અને તમે હવે પેલી મૂર્તિમાં તમે આરોપ કરો છો. મૂર્તિ શું કે છે કે ભાઈ તમે મારી ભક્તિ કરો છો, હું તમારા જ્યાં ઈશ્વર છે તમે મોકલી આપું છું. આ તમારું તમને સીધી ડિરેક્ટ ભક્તિ કરતા ભાવતી નથી એટલે તમે નહીં ઇનડિરેક્ટ તમને પણ લાભ તમને થાય છે. કે શું? પણ જો ડિરેક્ટ ભક્તિ થાય તો પ્રત્યક્ષ ભક્તિ થાય તો કલ્યાણ કરી નાખે. તમારા આત્માની અંદરથી ભક્તિ થાય, શરૂ થઈ જાય, કામ થઈ જાય. મેં અંદર જ ભગવાન બેઠો છે. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. નોટ ઇન ક્રિએશન. ક્રિએશન ઇઝ ક્રિએટેડ બાય મેન. શું કહ્યું? સમજાયું આપને? ઘણી વાર બીજો પ્રશ્ન તમારો જ છે ને. ઘણી વાર ધાર્મિક પુસ્તક વાંચતા ઈશ્વર ચિંતન કરતા કરતા રડી પડાય છે, મન વ્યાકુળ થઈ જાય છે. કે ધાર્મિક ચિંતન કરતા કરતા મન રડી પડાય છે. એટલું મન સરળ છે. શું છે? સરળ છે, લાભકારી છે. સમજ પડી ને? જેમ રડી પડાય તેમ સારું. ધાર્મિક ચિંતન કરતા કરતા જો ગુસ્સે થઈ જાય તો વાત જ ખરાબ થઈ જાય. તો પણ રડી પડાય છે સારું છે. એટલું અંદર પાપો ધોવાઈ જશે. બીજું કશું પૂછવાનું છે ભાઈ? જય સચિન. જેપી ઇસ્માઇલ. જેપી ઇસ્માઇલ. જેપી ઇસ્માઇલ. જેપી ઇસ્માઇલી. નસીરભાઈ ના કઈક છે. આપડે નસીરભાઈ ના બ્રધર છે. જમાલભાઈ ના નસીરભાઈ આવ્યા ક્યાં ગયા? આ રહ્યા. બે હાથ ઊંચા કરો. એક હાથ ઊંચો કેમ કર્યો છે? બે હાથ ઊંચા કરો. હા. શું તારું નામ શું? જલાલુદ્દીન. હે? જલાલુદ્દીન. ઈશ્વર સિવાય સર્વસ્વ નકામું અને નાશવંત છે, ખેંચાણ છે, તરસ છે, છતાં સંસારની જવાબદારીમાંથી મુક્ત થવાતું નથી. દરરોજ એક જ પ્રકાર જીવાતા જીવનમાં રસ નથી લાગતો. શું કરવું ભાઈ? આ સંસાર જ એવો છે કે અમદાવાદ શહેરમાં બધે ફરી આવ્યો, બગીચાઓ બધે ફરી આવ્યો અને ઘેર આવી અને એનો એ પલંગ, એની એ પથારી, એનું એ ઋષિકું ચીજ ગમે. આપણા મનને મન વેરાયટી જ માગે છે અને આપણે એનું એ જ મજા કરે છે. મન વેરાયટી જ માગે. શું માગે છે?
રોજ રોજ નવો પલંગ માગે, નવું સીટ માગે, જુદી જુદી જાતનું. આ તો એને પલંગ સીટ ગમે તે. મને બહુ કંટાળો આવતો હતો કે હું ઘેર કહેતો હતો ખરો બરો એનો એક પલંગ નાનો એ ભરવા, એનો એક પાટલો જમવાનો, એની એક થાળી, એનું એક સંડાસ. મને બહુ કંટાળો આવતો હતો. તેથી મને તો કઈ આ સંસારમાં નવી ભયંકર યાત્રાઓ જ થયા કરતી. લોકો મને શું કે તમે બહુ શીખ્યા માણસ છો, લોકો બાહ્ય દ્રષ્ટિ જુએ, હું અંતરમાં મારું દુઃખ હું જાણતો હોઉં. મને તો આવે સંદાસ એક તે મને તો કંટ્રોલ આવે, સંદાસ એ બદલવાનું નહીં. અને અહીં અમદાવાદ આવતો હતો ને તો પહેલો આવતો હતો ત્યારે સંદાસ કોક નતા ઉતર્યો હોય તો સંદાસ ની મોટી ક્યુ લાગેલી હોય. તો આ જૂના તમારી વાત કહું છું તે હું શરીર બગાડવું પણ સંદાસ નતો જતો. હું શરીર ભલે બગડે પણ આવું અપમાન નથી ખાવું. આના કરતા દેહ છૂટી જાય સારો. પણ ક્યુ આના માટે ક્યુ, સંદાસ માટે ક્યુ, તમે સમજ પડે ને. એટલે સીધ મને આ સંસાર ઘણી વાર ખપતો નતો. એટલે આ મને પ્રાપ્ત થયું ત્યારથી હું મારા સમાધિમાં રહું છું નિરંતર. આ સંસારની જેટલી આફતો પડવી એટલી પડે તો મારી પર પડવાની નથી. એ એમ પટેલ ઉપર પડશે, એટમ બોમ્બ પડશે તો એમ પટેલ પર પડશે, મારી પર પડે નહીં. કારણ કે મારું સ્વરૂપ એવું છે કે એટમ બોમ્બ ની આરપાર જાય પણ અડે નહીં. એટમ બોમ્બ એટમ બોમ્બ ની આરપાર જાય પણ એટમ બોમ્બ અડે નહીં. એટલું બધું સૂક્ષ્મ શરીર છે મારું સ્વરૂપ. શું છે? શું ઈશ્વર સિવાય સર્વસ્વ ના કામ એવું તને લાગે છે ને? એવું અંદર કઈક જાગૃતિ જેવું એવું લાગ્યા કરે છે. અંદર થી કઈક જાગૃતિ જેવું લાગ્યા કરે છે પણ કાયમી જે એવું અંદર થી કઈક જાગૃતિ જેવું લાગે છે પણ કાયમ ની શાંતિ નથી. એમ પણ શાંતિ નથી. જાગૃતિ છે પણ શાંતિ નથી. આ ક્વોલિટી બહુ ખાનદાન છે. મધર ને જોયા, મધર જોયા મધર તો મને હૃદય બી લાગી ગઈ. એવી પડે એવી ક્વોલિટી, બહુ ક્વોલિટી ખાનદાન ક્વોલિટી છે. તું આવજે મારી પાસે, હું તને બીજી વાત તો સમજણ પાડી થોડી ખબર પડે ને. અમે બે ત્રણ દાડા રહેવા છે ને, ઘેર આવજે. નસીબભાઈ લઈ આવશે તમને. પ્રફુલ બાળા બેન કે છે કે આપના વારંવાર સાનિધ્યમાં આવતા, આપના દર્શન કરતા, વારંવાર સત્સંગ કરીએ તો જીવનની છેલ્લી ક્ષણે મોક્ષ ચોક્કસ મળશે કે ફરી જન્મ લેવો પડે, એક કે બે અવતાર લેવા પડશે. સમજ ને? બીજી કઈ બાંધગેલ નથી. હવે કઈ લાખો અવતાર લેવાના નથી. સમજ ને? લે બેન. રવિ જોશી. ઓ આ તો જૂનો છે. ક્યાં છે ભાઈ? વ્યવસ્થિત શક્તિ જ આખું જગત ચલાવે છે. ભગવાન ચલાવતા નથી. તો પછી વ્યવસ્થિત શક્તિને ચલાવનાર કોણ છે? વ્યવસ્થિત શક્તિ કોમ્પ્યુટર જેવી છે, ઓટોમેટિકલી ચાલ્યા કરે છે. કેવું ચાલે છે? ઓટોમેટિકલી. એવું કરે ને? કોમ્પ્યુટર જેવી શક્તિ છે જેને હિન્દુસ્તાનના મહાન સંતોએ, આગળના ઋષિઓએ એને સમષ્ટિ કહી છે. શું કહ્યું છે? શું કહ્યું છે? સમષ્ટિ. સમષ્ટિ કહી છે. હા. એટલે વ્યવસ્થિત શક્તિ તમને સમજાય એટલા માટે તમને મેં આપી છે. વ્યવસ્થિત જ રાખે છે. શું રાખે છે? વ્યવસ્થિત રાખે છે. એટલે ઘેર જઈને ભજીયા જલેબી ખાવી નિરાતન સુવાડી દેવો, વ્યવસ્થિત જ થયું. સમજાયું ને તમને? રતિલાલ કેશા આવો. આત્માને સ્પષ્ટ અનુભવ થયા પછી શરીરનો કોઈ ઈજા થાય તો તેને વેદના થાય ખરી, ભૂખની વેદના થાય ખરી. જરા વિગતે સમજાવ. જરૂર વેદના થાય. વેદના થયા કે વેદ નહીં. હજુ જ્યાં સુધી આ એમાં હજુ શોર્ટ છે ને, ત્યાં સુધી વેદના થાય. પણ એ વેદના તમે જેવો આધાર રાખો તે પ્રમાણે વેદનાનો અર્થ વેદના ભોગવવું થાય છે અને વેદના એ જાણવું પણ થાય છે. શું થાય છે? ખાલી જાણ્યા જ કરે એમ બને, અગર ભોગવ્યા કરે એમ બને. પણ મારા એવો દાઢ દુખાય તો મારે ભોગવવું પડે છે. શું છે? જાણ્યા કરવાથી મારો વળતું નથી. કારણ કે એવી અસર થઈ ગયેલી છે ઇફેક્ટ એકાકારની, તે ઇફેક્ટ ભોગવે જ છૂટકો થાય. માટે એટલું ભોગવવું તો પડશે. પણ ઇફેક્ટ છે એક ફરી કારણ નથી કોઈ કારણ.
ફળ આપીને ચાલી જશે. ચાલો રતિલાલ ત્યારે એટલે સાંભળજો. અમુક વ્યક્તિઓનું એમ કહેવું છે હા કે તમે જે પૂજા કરો છો એ વ્યક્તિ પૂજા છે, હા એમાં સાચું શું? હા. આ એક સવાલ. બીજું, આપઘાતનો કોઈ વાર વિચાર આવે તે યોગ્ય કે અયોગ્ય? આ મિત્ર શું લખેલું છે? મિત્રો નું કે હા, કોઈક મિત્રોનું કહેવું, વ્યક્તિઓ એટલે મિત્રો, બીજાઓનું એમ કહેવું છે. આ વ્યક્તિ પૂજા કહેવાય ખરી, પણ કોકને આ વ્યક્તિ દેખાય, પણ તમે તમારી જ પૂજા કરી રહ્યા છો. અહીં આગળ મારી પૂજા નથી કરતા, તમે તમારી જ પૂજા કરી રહ્યા છો, એવું આ રિયલ માર્ક છે. તો પડે ને, તમે તમારું જ કરી રહ્યા છો, મારું કશું કરતા નથી. ખબર પડે ને. પણ બીજા બહારના એવું દેખાય કે આ વ્યક્તિ પૂજા છે. હવે બીજો પ્રશ્ન, આપઘાતનો કોઈ વાર વિચાર આવે તો યોગ્ય કે અયોગ્ય? યોગ્ય તો કહેવાય જ નહીં, હું કહું જ નહીં તમને. તો મારી પાસે આવતા રહું તરત વિચાર આવે તો. જો બે જણા વિચાર આવ્યા કરે મારી પાસે આવતા રહું તો હું તમને તરત એનો દવા છોટી આપીશ. સમજ પડે ને. બીજું કશું પૂછવું છે રમેશભાઈ? શું કે છે? લીધેલું છે. આ જમી દિવસે આગળ હા. તે તારે ધ્યાન કરતા હતા તે વખતે? ધ્યાનો કરું છું, શું કે છે? કરે છે, ધ્યાન કરું છું. કરે છે, ધ્યાન કરે છે. એક કે છે કે મારો દીવો એવો છે કે દીવો હરગાવનારો ઓલો જાય એવો દીવો છે કે મારો. સમજ પડી ને? તમને કાલે આવજો, વિધિ કરી આપીશું. તમારો દીવો હરગાવનારો ઓલો ના જાય, પણ તમારો હરશે. શું કહ્યું? ક્યારે આવું દાદા? તમે આવજો કાલે. ક્યારે? સવારે 9 વાગ્યા. કાલે સવારમાં આવજો ત્યાં. દીવો તેલનો છે ને વાટ પાણીથી વાળેલી છે. હા બરોબર છે. એ કરી આપું કાલે. કોટે જાઓ, કોટ કરી આપશે ઉપર. 9 વાગે. બરાબર કામ કરતું નથી. યશોદાબેન યશોદાબેન અને પૂછો કે શું જ્ઞાનમાં તેને અસર છે? કાલે લીધું ને. એને તોફાન થઈ તમારી જાય. દીકરી છે? આ મારી દીકરી છે. એને જ્ઞાન લીધું? આ કાલે લીધું મેં નહીં લીધું. તમે કરો, પણ શાના કારણે આવું એ કરશું? ભોગવાની ભૂલ, હા, એ વાત આ બેબીની ભૂલ નથી, એની ભૂલ છે. બહુ દોડતા ઓવર હોય બધા. અમુક ચિંતા કરે છે ને તે કશું નહીં ને આપણે અમારા આગળ ચાલશે જ નહીં. ભોગવાની ભૂલ મને થોડું સમજણ પાડો. છેલ્લા 15 વર્ષથી અમારા કુટુંબમાં માનસિક શાંતિ નથી, તેનું કારણ સમજાતું નથી. તારાબેન છે કે કંઈક જે સારું, જ્યાં સુધી ચિંતા હશે ને ત્યાં સુધી બહારનું તમારું સારું ના થાય. નિયમ જ એવો છે. મેં કીધું કે ચિંતા જાય ને ત્યાં પછી થાય. આપણે એમને વિધિ કરી આપજો. દાદા ભગવાનનું નામ દે. ઊંઘી ગયા તો આપણે સુઈ જવું. શું કહ્યું? પણ આવું થવાનું કારણ શું હશે? બેબીએ શું કરવાનું એમ પ્રશ્ન છે. બેબી તો એમને એને કરી જ લેશે. બેબી ત્યાં ફોડી જ લેશે. બેબી કહેતી જ નથી. આ તો આ વગર થાય. આ થવાનું કારણ શું એમ પૂછે છે. શું કહે છે? આવું એને થવાનું કારણ શું એવું પૂછે છે. તમારે કાન છોડે શું કામ છે? એના પાપ એને કરે હિસાબ છે ને તે હિસાબ ચૂકવાય છે. ખબર પડી ને? કારણ તમારે તો અત્યારે ખાવાનું આપવું, એને નવડાવી ધોડાવી આપણી ફરજો બજાવી. શું આપણી ફરજો બજાવે વધારે પડતું કરવા જવું નહીં તો પાર જ નહીં આવે. સમજણ પાડો ને? માનસિક શાંતિ નથી. હા પેલા હતી, ઘરની અંદર પછી જે મળશે. રીતના બધાના વિખવાદ. પેલા હતી. ના 15 વર્ષ પહેલા ઓછી હતી. શું કહે છે? 15 વર્ષ પહેલા ઓછી હતી, 15 વર્ષથી વધારે છે. આગળ જ્ઞાન લીધું છે કાલે તમે? ના, નથી લીધું. સારું થયું ના લીધું તે. શાંતિ રહે નહીં. એના કરતા દાદા ભગવાન નામ દેજો. આખો દાડો અહીંયા કરો, વિધિ કરો. અનુભવ કરવો છે, આત્મા અને શરીર જુદા છે તેનો એનો અનુભવ કરો. અનુભવ તો થઈ શકશે. હા કાલે જ્ઞાનમાં આવ્યા હતા. થઈ શકશે. પરિવાર કે અમે આવીએ ત્યારે જ્ઞાનની અહીંયા આગળ હોય ત્યારે ગોઠવણી હોય ત્યારે બેસી જજો. નહીં તો વડોદરા કઈ આણંદ કઈ ગોઠવાય તો તમે હાજર થઈ જજો. તમને ખબર પડશે. તપાસ કરજો. તપાસ કરતા રહેજો. થઈ શકશે અનુભવ. શું સમજવું તે જણાવશો. જ્યોત્સના બેન કોણ છે? રાત્રે સ્વપ્નમાં દેખાવ છો તેનું શું સમજવું? બહુ સારું. આવો. રાતે સપનામાં કેટલા વખત દેખાય છે દાદા?
પરમ દાડે આયા હતા સપનામાં. બહુ 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 પુણ્ય કહેવાય. દાદા સપનામાં આવે બધું કામ જ કરી આપશે. તો શું થયું? જે ચોખ્ખા મુસલમાન હોય છે તે મને શું કે છે, સાહેબ આપ ખ્વાબમાં મારા ખ્વાબમાં આવ્યા હતા. મેં તો તમને શું ખ્વાબ આવ્યું હતું? કે હે મોટો મંડપ બાંધેલો હતો અને હજારો માણસ બેઠેલા હતા અને ત્યાં હું આઈને છેડે દર્શન કરતો હતો. આપનો મુસલમાન હતો મુંબઈનો. મને ખ્વાબમાં આવું દેખાયું કે છે. એટલે આપે કહ્યું કે અહીંયા આવો કે છે શું? એટલે હું પાસે આવ્યો. આપે ગજામાં નોટો કાઢી મને આપવા મળી કે છે. મેં કહ્યું દાદા સાહેબ હું પૈસા લેવા નથી આવ્યો, હું તો દર્શન કરવા આવેલો છું. દાદા સાહેબ કે છે પૈસા અમારી પાસે તમારા છે ને, તમે લેતા જાઓ. શું? પણ એ માણસે ખ્વાબ આયા જ કરે છે એ વાત. અને એનું ખ્વાબ આવે છે ને એનો ઉત્તર વધતું જ જાય છે. લક્ષ્મી બધું વધતું. તમને ખ્વાબમાં શું કહી જાય છે? બસ તમે જ્ઞાન આપતા આમ બેઠા છો ને હું ત્યાં બેઠી તો શું સાંભળે. કહે છે? તમે જ્ઞાન આપતા બેઠા છો અને હું સાંભળું છું. હા, અને તે એક્ઝેક્ટ જ દેખાય છે ને કે નાક માથું દેખાય છે? વધારે એક્ઝેક્ટ દેખાય. સપનામાં એક્ઝેક્ટ દેખાય. સાંઈ બાબા ને જલા બાબા જેવો જ અનુભવ. સાંઈ બાપા અને જલાબાપા, સાંઈ બાપા અને જલાબાપા હા. એ લોકો સપનામાં આવે છે ને એવો જ અનુભવ છે. હા, અને આ તો આપડે તો લગભગ 2000-3000 માણસો સપનામાં દાદા આવતા છે. કેટલાક તો રોજ સપનામાં આવે. કેટલાક માણસો એવા છે રોજ જ સપનામાં દાદા આવ્યા રહે. એટલે પછી જવાબદારી ના રહી ને પછી આગળ શું આવ્યું છે? બેન બહુ આનંદ ની વાત છે સપનામાં આવે છે. હા, ફરી આવજો કહેવાનું. ભગવાનના દર્શન કરવામાં મોટી આશા લાગે છે સ્ત્રીઓ ઋતુમાં અને ભાવ ભ્રમણ વધી જાય છે એમ જૈનોમાં કહેવાય છે. તો આમાં સાચું શું? સાચી વાત છે. સાચી વાત છે. ઋતુમાં હોય તે ઘડીએ બીજા સારા કાર્ય કરવામાં બહુ હાથ નહીં રાખે. ભગવાનનું નામ દેવાનો વાંધો નથી, પણ સારા કાર્યમાં એ સાયન્ટિફિક છે. આપણા લોકોની શોધખોળ પણ આવું ઉડાડી દીધું. અને આ વૈજ્ઞાનિક શોધખોળ છે આપણી. ઋતુમાં આવવું અને સ્ત્રીને અડવું નહીં, સ્ત્રી કોઈને અડે નહીં, એ સાયન્ટિફિક શોધખોળ છે. પણ આપણે ઉડી ગયું અત્યારે તો લોકોને સમજણ નથી ને. સ્ત્રી સંઘ તો થાય જ નહીં, પણ છતાં આપણા લોકો તો આનંદ કશું અર્થ જ સમજતા નથી. ભાન જ નથી ને, બેભાન પણ નથી. શું બોલ્યા? અને આપણે તો આ છે તે પાપાનું બંધી પુનવાળા આવતા નથી. એટલે પાપાનું બંધી પુનવાળા પૈસા વાળા બહુ વાર હોય, પણ એ પાપનો પૈસો આપણે તો નથી આવતો. આપણે તો સાચા માણસ હોય તો જ પૈસો આવે છે. થોડા ઘણા કઈ સાચા હોય તો આપણે તો આવ્યા છે. બધા આટલું માત્ર 25,000 માણસ છે પણ બધું સાચું માણસ, બધું સાચું માણસ. આ કળિયુગના પ્રમાણમાં આવા માણસો મળે નહીં. તને લાગે છે ને એવું? અને કઈ મતભેદ જ નથી ને કઈ જતું. એટલે કઈ બિઝનેસ કરવો જોઈએ ને. હા દાદા, એના માટે રકમ ફંડ ભેગું કરવું પડે. ફંડ ભેગું કરવું પડે. અમુક ફંડ ભેગું થાય એટલે બેંક જોડે કન્સલ્ટ થાય. કન્સલ્ટ થાય ને એમની બેંક માંથી લોન લે. ટેકનિકલ હોય ને, ટેકનિકલ એન્જિનિયર કે તેવા બધા ટેકનિકલ ડિગ્રી વાળા એ લોકોને તો 90% ઉપર અને જલ્દી તરત મળી જાય લોન. શું? લોન ગવર્મેન્ટ ની હા, ઇન્ડસ્ટ્રી માટે. અને બેકવર્ડ એરિયામાં તો આપે, બહુ આપે. બેકવર્ડ એરિયામાં તો બહુ સબસિડી આપે. અરે સબસિડી આપે બેકવર્ડ એરિયામાં તો. રેડીમેડ ગાર્મેન્ટ જેવો ધંધો જ નથી અત્યારે. ફોરેનમાં બહુ જરૂર છે, કારણ કે ચીપર પડે છે આપણે અહીંયા. એટલે એ લોકો બ્રહ્મચારી ઓરી લાઈન ખાય, ઓરવા જવાનું. ભાર્ગવની ગાય છે. અને આશ્રમ હોય તો આશ્રમ નું ખાવાનું. આશ્રમમાં ખાવાનું, બહાર ઓરવા બહાર ગયેલો ઓરવા. જેને કે ધારો કે પ્રવીલા બેને બોલાયા પદ બ્રહ્મચારી તો એ નહીં ખાય. ગમતો વાહનો કઈ લાવે. અરે કોક છે તો આપડા મહાત્મા એ કોક પોતાને ગામ બોલાયા તો જમાડી વાત ચાલે, તો નહીં તો હરીને ખાવાનું. ધર્મ લાભ આપશે. તમે આ જેવા જમાડે પાછા મહાત્માઓને.
અરે એમાં શું છે આનું તો ઉલટા આવો ધર્મ લાભ મળે. ત્યારે આમાં તાણે કોને આવડે છે આ બનાવતા? તને આવડે છે બનાવતા? જેવું આવડ્યું તારે આ બોટ આવડે ને? આ કોને આવડે? આપણું ગાડું ચાલશે બરાબર? હવે ચાલશે દાદા. આમ તો કા હવે શું વાત? તુલા આવડે તુલા? આપની કૃપાથી ચાલશે દાદા. હા. તને કેમ લાગે ચાલશે જોરદાર ચાલશે દાદા. એમ? દાદા ગાડું ચાલશે ને ઉડશે. પરિવર્તન કેટલું ફાસ્ટ થાય છે દાદા. કારણ કે 11 માં આશ્ચર્ય છે. આશ્ચર્ય છે. દાદા કુલદીપક એમ કે છે કે ગાડું ચાલશે ને ઉડશે. હા ઉડશે ઉડશે હવામાં. ઉડશે કેસે પહેણવા ના ગયા છે સુખી થશે એમાં એ કહે છે, જબરજસ્ત દાદા એ તો બહુ ભાગ્યવાન છે. પરિણામમાં સુખ છે કે ના પરિણામ સુખ છે? દાદા, જે લોકોને જગત કલ્યાણની ભાવના હોય એને પહેરવાની જરૂર નથી. એમ? એમાં અનંત સુખ તો વર્તે છે દાદા. હા બહુ સુખ છે. દાદા હું મહિનો બહાર જાઉં છું ટુરિંગ પર તો પાર વગરનો સુખ રહે છે. હા ખૂબ સરસ. કોઈ ફાઇલો નહીં, ઘરનો ફાઇલ નહીં, બહારનો કશું નહીં, એ, ધંધો કરાવવાનો દાદાની વાત કરવાની, બસ બસ એટલે સુખ બહુ રહે છે દાદા. એટલે બહુ સુખ વર્તે છે. બહુ સુખ રહે છે. એ તો મેં કાગળમાં લખ્યું દાદા કે તું તો બહુ પુણ્યશાળી છે મારા ઘરમાં કે તું આ છટકી ગયો. હા. તારો બહુ પુણ્ય જબરજસ્ત કહેવાય અને તારા ગયા ભાવમાં કઈ ભાવ એવા કર્યા છે. તમે જ્ઞાન લીધા પેલા અડચણ જોયેલી ખરી કે? દાદા કેવી રીતની અડચણ? હે? કેવી અડચણ? આ ચિંતાઓ વરી બધા લોકો ના એવી નથી જોઈ. હે? ના એવી કોઈ ચિંતા નહીં ભરી જ નથી. કશું થયું નહીં. ના તારા જેવો આનંદ હતો તે રડે એવો જ આનંદ હતો. તારે નાજી શું કે છે? ના નથી. આનંદ એવો નતો. આનંદ એવો નતો. આનંદ તો આસમાન જમીન નો ફેર પડી આવો ગયો. આનંદ નતો આસમાન જમીન નો ફેર પડી ગયો એમ આનંદ. કે ના, એ તો એવું ખરું. મારે ના બોલી શકાય. પહેલા એને છે તો પ્રકૃતિ બળતરા વાળી બહુ દાદા. બળતરા વાળી ઉદ્માતી પ્રકૃતિ જ્ઞાન મળ્યા પછી ઠંડક થઈ ગઈ એકદમ. તડફડવા. એટલે એની બહુ બળતરાવાળી છે ને. ઠંડક એટલી બળતરા. બહુ દાદા. મારે ને 12મો ચંદ્રમાં ઉંદેડી બિલાડી જેવું. અત્યારે ભેગા છે. અત્યારે કશું નહીં, બધું જતું રહ્યું. 12મા ચંદ્ર ને ઉંદેડી બિલાડી એ જતું અમે રહ્યું. બે ભાઈને 12મો ચંદ્રમાં હતો. ઉંદર બિલાડી જેવું હતું. કોણ કોણ? આ બે ભાઈઓ એમ? હા વિચારને મળે નહીં. હવે એકાકાર થઈ ગયા કે છે. પણ તારે એક વસ્તુ હતું, જયારે મારો પ્રોબ્લેમ થાય ને ત્યારે એક ભાવ હતો કે આ બધા એક ધ્યેય વાળા છે અને એ રીતે ભેગા થશે. પહેલેથી જયારે બી આવો પ્રોબ્લેમ થાય ને તો હું રડી પડું ને પછી કહું કે આ બધા અત્યારે મળતા નથી પણ એક ધ્યેય વાળા છે બધા. એ ફેરી હું આવું બોલતો હતો. એનાનું દાદા ધ્યેયથી એટલે